નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। એક તરફ જ્યાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલા ટેરિફને કારણે સંબંધોમાં ખટાશ જોવા મળી હતી, ત્યાં હવે એક અમેરિકન સેનેટરે ભારતને રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરી છે। આ અપીલ પાછળનો હેતુ શું છે? શું ભારત આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે? જો કે આ એક મોટો પ્રશ્ન છે। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયું હતું। રશિયાએ આ દિવસે યુક્રેન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી। જો કે આ સંઘર્ષના મૂળ 2014 સુધી જાય છે, જ્યારે રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યો હતો અને પૂર્વ યુક્રેનના ડોનબાસ પ્રદેશમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી। પરંતુ 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલો હુમલો એ પૂર્ણ સ્તરનો આક્રમણ હતો। આ યુદ્ધમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફેબ્રુઆરીની શરૂઆતમાં જણાવ્યું હતું કે 45,000 સૈનિકો માર્યા ગયા છે, જેમાંથી મોટા ભાગના રશિયન સૈનિકો હતા। બંને પક્ષોની કુલ જાનહાનિ 4,75,000 સુધી પહોંચી ગઈ હતી અને 6.3 મિલિયન યુક્રેનિયનો વિસ્થાપિત થયા છે। તાજેતરમાં અમેરિકાના પ્રભાવશાળી સેનેટર લિન્સે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદન આપીને ભારતીય રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હલચલ મચાવી છે। ગ્રેહામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત જો રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરે તો તે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને સુધારવા માટેનું સૌથી મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। જ્યારે ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચેના તણાવ વિશે વાત કરીએ તો ટ્રમ્પ સરકારે ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યો હતો। આ ટેરિફનો મુખ્ય હેતુ ભારત પર દબાણ લાવીને વેપાર નીતિઓમાં ફેરફાર કરવાનો હતો, જેથી અમેરિકાના ઉત્પાદનો માટે ભારતીય બજારમાં સરળતા રહે। ટ્રમ્પ વહીવટી તંત્ર ભારતની રશિયા સાથેની વધતી નિકટતાથી પણ નારાજ હતું। ખાસ કરીને યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલની મોટા પાયે ખરીદી કરવાનું શરૂ કર્યું। અમેરિકાએ આ ખરીદીને રશિયાના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડવા જેવી ગણાવી હતી, જ્યારે ટ્રમ્પે ભારતના પગલાંને અમેરિકાના હિતોની વિરુદ્ધ ગણાવ્યું હતું। આ કારણોસર તેમણે વધારાના 25% ટેરિફ લાદ્યા, જેથી કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો। બંને દેશો વચ્ચેના વેપાર વાટાઘાટોમાં અમેરિકાએ ભારતમાં પોતાના કૃષિ, ડેરી અને અન્ય કેટલાક ઉત્પાદનો માટે બજાર ખોલવાની માંગ કરી હતી, પરંતુ ભારતે આ માંગણીઓનો વિરોધ કર્યો। ભારતીય સરકારનું કહેવું હતું કે આમ કરવાથી દેશના લાખો ખેડૂતો અને પશુપાલકોના હિતોને નુકસાન થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતોના રક્ષણ માટે એક મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે ભારત પોતાના ખેડૂતો અને માછીમારોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે, ભલે તેના માટે ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે। પીએમ મોદીનું આ નિવેદન અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ વધારાની જાહેરાત પછી આવ્યું હતું। નવી દિલ્હી ખાતે MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમારા માટે ખેડૂતોના હિતો હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે। ભારત પોતાના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે। તેમણે ઉમેર્યું હતું કે હું જાણું છું કે આ માટે આપણે મોટી કિંમત ચૂકવવી પડશે અને હું તેના માટે તૈયાર છું। ભારત આ માટે તૈયાર છે। આ મુદ્દા પર વાટાઘાટો અટકી ગઈ, જેના કારણે પણ તણાવ વધ્યો હતો। અમેરિકાના પ્રભાવશાળી સેનેટર લિન્સે ગ્રેહામેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો। ગ્રેહામે પોતાના નિવેદનમાં ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમ હું ભારતમાં મારા મિત્રોને કહી રહ્યો છું, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા માટે તેઓ જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે તે એ છે કે યુક્રેનમાં રક્તપાત રોકવાના પ્રયાસમાં પ્રમુખ ટ્રમ્પને મદદ કરો। આ નિવેદન દર્શાવે છે કે અમેરિકન નીતિ ઘડનારાઓમાં ભારતની ભૂમિકાને કેટલી ગંભીરતાથી જોવામાં આવે છે। ગ્રેહામે પણ ઉલ્લેખ કર્યો કે ભારત રશિયા પાસેથી સસ્તા તેલનો બીજો સૌથી મોટો ખરીદાર છે અને આ તેલ ખરીદી દ્વારા મળેલા પૈસા રશિયાના યુદ્ધ મશીનને મદદ કરે છે। તેમણે સ્પષ્ટપણે રશિયા સાથેના ભારતના આર્થિક સંબંધો પર ચિંતા વ્યક્ત કરી। સેનેટર
ગ્રેહામે તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલા ફોન કોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પીએમ મોદીએ આ વાતચીતમાં પુતિન પર યુદ્ધના ન્યાયી, સન્માનજનક અને કાયમી ઉકેલને સ્વીકારવા માટે દબાણ કર્યું હશે. ગ્રેહામ હંમેશાથી માનતા આવ્યા છે કે આ મામલામાં ભારતનો ઘણો પ્રભાવ છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના વ્યૂહાત્મક સંબંધોનો ઉપયોગ કરીને આ યુદ્ધનો અંત લાવવામાં સક્રિય ભૂમિકા ભજવે. ભારત માટે આ પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. એક તરફ ભારત રશિયા સાથે લાંબા સમયથી વ્યૂહાત્મક અને રક્ષા સંબંધો ધરાવે છે અને બીજી તરફ અમેરિકા સાથે પણ ભારતની ભાગીદારી વધી રહી છે. ભારત હંમેશાથી આ યુદ્ધમાં તટસ્થતા જાળવી રહ્યું છે અને યુદ્ધનો અંત વાતચીત અને કૂટનીતિ દ્વારા લાવવાનું સમર્થન કરતું આવ્યું છે. સેનેટર ગ્રેહામની અપીલ ભારત પર યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે દબાણ વધારી શકે છે, જે એક મોટો રાજદ્વારી પડકાર છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધારવા માટે લિન્ડસે ગ્રેહામની આ અપીલ એક મહત્વપૂર્ણ ઘટના છે. જો કે આ એક તક પણ છે. જો ભારત આ યુદ્ધમાં કોઈ અસરકારક ભૂમિકા ભજવે છે તો તે માત્ર રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને પણ મજબૂત કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિશ્વસનીયતા અને પ્રભાવમાં વધારો થશે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ અપીલ પર કેવી પ્રતિક્રિયા આપે છે અને આ પડકારનો કેવી રીતે સામનો કરે છે. આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.